હોળીના દિવસે આપણે દરેક જણા હોળી ભૂખ્યા રહીએ અને આખો દિવસ ખાઈએ જુવારની ધાણી, ખજૂર, ચણા જે આપણા શરીરમાં રહેલા કફના પ્રકોપને દૂર કરે અને આપણને નિરોગી બનાવે. તો આજે હું તમારી સાથે ધાણી, ખજૂર અને મમરાના એક ચીવડાની રેસીપી શેર કરવાની છું. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ચીવડો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે લઈશું જુવારની ધાણી. જુવારની ધાણી આપણા શરીરની અંદર રહેલા કફના પ્રકોપને દૂર કરે છે. તો અત્યારે મેં લગભગ 3 કપ ભરીને જુવારની ધાણી લીધી છે અને 3 કપ ભરીને મેં મમરા લીધા છે. તમારે મમરા ના લેવા હોય તો તમે મમરા સિવાય પણ એકલી ધાણીમાંથી પણ આ ચીવડો બનાવી શકો. પણ મેં અત્યારે 2 વસ્તુઓ ભેગી લીધી છે. તો 250 ml નો કપ આવે ને એ કપના માપથી મેં અત્યારે લીધું છે. તમે ક્વોન્ટિટી તમારી ચોઈસ પ્રમાણે બંને સરખી અથવા તો એક ઓછી એક વધારે એવું લઈ શકો. હવે પહેલાં તો આપણે જુવારની ધાણીને એમનેમ જ તેલ નાખ્યા વગર આ રીતે રોસ્ટ કરવાની છે. તમારી પાસે જો માઇક્રોવેવ હોય તો તમે એને થોડી વાર માટે રોસ્ટ કરી દો તો એકદમ સરસ એ ક્રિસ્પી થશે, અથવા તો 2 કલાક તડકે મૂકી દો તો પણ એ સરસ ક્રિસ્પી બની જશે. અને નહીં તો આ રીતે ગેસ ઉપર 5 થી 7 મિનિટ સ્લો ફ્લેમ પર તમે એને ચલાવતા રહેશો તો પણ એ ક્રિસ્પી થઈ જશે. તો 5 થી 7 મિનિટ પછી ધાણી આપણી એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. તો તેલ આપણે બિલકુલ નથી નાખવાનું, તેલ નાખ્યા વગર જ એને આપણે આ રીતે ક્રિસ્પી કરી લેવાની છે. ત્યારબાદ આપણે મમરાને પણ સેમ એ રીતે શેકી લેવાના છે. આમ તો ધાણી અને મમરા બંને શેકીને જ બનાવવામાં આવે, પણ ઘણીવાર એમાં જો થોડું ઘણું પણ મોઇશ્ચર હોય તો ક્રિસ્પી ના હોય તો ખાવાની મજા ના આવે. તો મમરાને પણ આપણે સેમ એ રીતે જ શેકી લઈશું. તો આ રીતે એકદમ સરસ એ ક્રિસ્પી થઈ જવા જોઈએ. તો બંને ધાણી અને મમરાને આપણે અલગ અલગ શેકવાના છે. ધાણીમાં થોડી વધારે વાર લાગે છે, મમરામાં વાર નથી લાગતી. તો ગેસ બંધ કરી હવે ધાણી અને મમરાને આપણે સાઈડમાં રહેવા દઈએ અને આ ચીવડા માટેનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીએ. તો એના માટે અત્યારે મેં લીધું છે આમચૂર પાવડર. તો 1 ટીસ્પૂન મેં આમચૂર પાવડર લીધો છે. એની અંદર આપણે 1 ટીસ્પૂન બ્લેક સોલ્ટ એટલે કે સંચળ નાખવાનું છે. ત્યારબાદ એની અંદર 1 ટીસ્પૂન હળદર નાખીશું. 1 ટેબલસ્પૂન આપણે એની અંદર ધાણા જીરું ઉમેરવાનું છે. 2 ટેબલસ્પૂન અત્યારે મેં અહીંયા લાલ મરચું લીધું છે, કાશ્મીરી લાલ મરચું લીધું છે એટલે કલર સરસ આવે પણ વધારે તીખાશ ના હોય. અને 4 ટેબલસ્પૂન મેં એની અંદર ખાંડ લીધી છે. તો એને આપણે હવે ગ્રાઇન્ડ કરી લઈએ. તો આ આપણો એકદમ સરસ ચેવડાનો મસાલો તૈયાર થઈ ગયો. હવે કઢાઈની અંદર આપણે 3 ટેબલસ્પૂન તેલ લઈશું અને એની અંદર અત્યારે મેં 1 કપ ચણા લીધા છે. આપણા જે શેકેલા ચણા આવે ને એ છે, એના છોતરા કાઢી લીધા છે. અને 1 કપ મેં શેકેલી સિંગ લીધી છે, મોળી સિંગ લીધી છે. તો સિંગ અને ચણા બંને આપણે ઉમેરવાના છે અને ક્વોન્ટિટી આ રીતની વધારે રાખવાની છે. ચણા આપણી અંદર જે કફ હોય એને દૂર કરવાનું કામ કરે છે ને એટલા માટે જ હોળીની અંદર જુવારની ધાણી, ચણા અને ખજૂર ખાવામાં આવતા હોય છે. તો આ ચેવડામાં આપણે આગળ પડતા પ્રમાણમાં ચણા અને શીંગ એડ કરવાના છે. તો એને આપણે તેલથી આ રીતે કોટ કરી લઈશું. અને બંને વસ્તુઓ શેકેલી છે એટલે બહુ વધારે એને શેકવાની જરૂર નહીં પડે. અને આ ચેવડામાં આપણે તેલનો પણ બહુ વધારે ઉપયોગ નથી કરતા. તો જે મસાલો તૈયાર કર્યો હતો એની અંદરથી અત્યારે મેં 3 ટેબલસ્પૂન જેટલો મસાલો આની અંદર એડ કરી દીધો છે. અને એને આપણે મસાલાથી સરસ કોટ કરી લઈશું. એટલે આપણા જે શીંગ અને ચણા છે ને એ એકદમ સરસ રીતે મસાલાવાળા થઈ જશે. એટલે ચેવડો જ્યારે તમે ખાશો ને તો ખૂબ જ એનો સરસ ક્રંચ આવશે, એકદમ મસાલેદાર. અને અત્યારે મેં અડધો કપ ખજૂર લીધી છે, એના બીજ કાઢી આ રીતે એકદમ ઝીણી કરી લીધી છે. હવે ખજૂરની ક્વોન્ટિટી તમને જો ગમે તો તમે હજુ વધારે એની અંદર નાખી શકો છો. મસાલાવાળી જે ખજૂર છે ને એ ચેવડામાં આવે ને તો એનો સ્વાદ સરસ લાગે છે. એટલે તમે જો ચેવડો બનાવતા હો પણ આ રીતે ના બનાવ્યો હોય ક્યારે પણ, તો આ હોળી પર તમે એને એકવાર ચોક્કસ બનાવીને ટ્રાય કરજો. તમારા ઘરમાં ખૂબ જ પસંદ આવશે. હવે ફરીથી આપણે અહીંયા આગળ તેલ લઈશું. તો મેં 1.5 ટેબલસ્પૂન તેલ લીધું છે. તેલ એકદમ સરસ ગરમ કરી લેવાનું છે. પછી આપણે એને સાઈડમાં રાખીશું અને એક મોટા તપેલાની અંદર જે ધાણી અને મમરા આપણે શેકીને રાખ્યા છે એ બંનેને આપણે મિક્સ કરવાના છે. ત્યારબાદ આપણે એની અંદર આપણે જે તેલ ગરમ કરીને રાખ્યું છે ને એ તેલની અંદર હવે થોડી હિંગ નાખવાની છે. હિંગના કારણે ખૂબ જ સરસ એની સુગંધ આવશે. અને કદાચ જુવારની ધાણીના લીધે કોઈને જો ગેસની તકલીફ કે એવું કંઈ હોય તો હિંગના કારણે નહીં થાય. ત્યારબાદ એમાં મીઠા લીમડાના પાન નાખી દઈશું અને જે મસાલો હતો બાકીનો એ બધો જ અત્યારે આની અંદર ઉમેરી દઈશું. હવે આ મસાલો આપણે તેલવાળો કરીને આની અંદર ઉમેરીએ છીએ. એટલે ઘણા બધા લોકોને એવું હોય છે કે આપણે જ્યારે ધાણીને મમરા વઘારીએ ને એમને તો મસાલો 2-3 દિવસ પછી ખરી જાય છે, એટલે કે નીચે ડબ્બામાં બેસી રહે છે. પણ તમે જો આ રીતે તેલવાળો મસાલો કરી અને પછી તમે કરશો ને તો ધાણી ઉપર અને મમરા ઉપર મસાલો છેક સુધી લાગેલો રહેશે, ડબ્બામાં નીચે નહીં ખરી જાય. તો હવે આપણે એને મિક્સ કરવાનું છે.
અને સાથે આપણે જે ચણા અને શીંગને મસાલાવાળા કર્યા છે એ પણ એની અંદર ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ. મેં અત્યારે આની અંદર કોઈ બીજી તળેલી વસ્તુઓ નથી નાખી. તમારે જો નાખવું હોય તો તમે આની અંદર બુંદી નાખી શકો છો, સેવ નાખી શકો છો તમને ગમતી હોય તો, અને પાપડને તળીને પણ નાખી શકો છો. પણ મેં અત્યારે આની અંદર તળેલી વસ્તુઓ નથી લીધી, ફક્ત આ બેઝિક વસ્તુઓ જ લીધી છે જે સ્પેશિયલી આપણે હોળીમાં ખાઈએ છીએ. હોળી વખતે આપણા શરીરની અંદર જે કફનો પ્રકોપ વધ્યો હોય ને એને દૂર કરવા માટે આ બધી વસ્તુઓ ખવાય છે. તો આજે મેં એનો જ ઉપયોગ કરીને ચેવડો બનાવ્યો છે. તો હવે આપણે એને બરાબર મિક્સ કરી લેવાનો છે અને તમે આ રીતે એને ઉછાળીને પણ મિક્સ કરી શકો, અથવા જો તમને આવી રીતે એમ લાગે કે બરાબર મિક્સ ન થતું તો હાથેથી પણ તમે મિક્સ કરી શકશો અને મસાલો એકદમ સરસ બધી જ બાજુ ધાણી અને મમરા ઉપર કોટ થઈ જશે. તમે જો હેલ્થ કોન્શિયસ હો અને તળેલું ખાવાનું ઓછું પસંદ કરતા હો તો આ ચેવડો તો તમને ચોક્કસથી પસંદ આવશે. આની અંદર આપણે ખટાશ અને ગળપણનું પ્રમાણ થોડું આગળ પડતું રાખ્યું છે, જેના કારણે ખટમીઠો ચેવડો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. અહીંયા મેં આમચૂર પાવડર લીધો છે, એની જગ્યા પર તમે લીંબુના ફૂલ પણ ગ્રાઇન્ડ કરીને નાખી શકો છો ખટાશ માટે. તો ચેવડો આપણો તૈયાર થઈ ગયો છે. એરટાઇટ કન્ટેનરની અંદર ભરીને તમે એને 1 થી સવા મહિના સ્ટોર કરી શકો છો. તમે જોઈ શકો છો કે આપણા ધાણી અને મમરા મસાલાથી એકદમ સરસ કોટ થઈ ગયેલા છે. તો એકદમ અલગ પ્રકારનો આ ચેવડો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરો. તમને ચેવડાની આ રેસીપી કેવી લાગી કમેન્ટ બોક્સમાં મને ચોક્કસથી જણાવો. હોળી માટેની બીજી પણ ઘણી બધી રેસીપી મેં તમારી સાથે શેર કરી છે અને હજુ આગળ કરીશ. તો જો તમે આવી નવી નવી રેસીપી જોવાના શોખીન હો અને હજુ સુધી કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે.